નમસ્કાર વાલી મિત્રો, કેમ છો? આરટીઈ વર્ષ 2025 અંતર્ગત પ્રથમ રાઉન્ડ બહાર પડે તે પહેલા શાળાની યાદી આવી ગઈ છે કે જેમાં કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે તે માહિતી કેવી રીતે જોવી અને જાણવી તેની વાત આપણે આજે આ વિડીયોના માધ્યમથી કરવાના છીએ. તે પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈ અને ત્યાં તમારે લખવાનું રહેશે આરટીઈ 2025 અથવા તો આરટીઈ 2025 ગુજરાત. જેવું તમે આ રીતે લખશો એટલે તમને આ પ્રકારની વેબસાઇટ જોવા મળશે, જ્યાં લખેલું હશે rte.orpgujarat.com, જે આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ રહેલી છે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની માહિતી જોવા મળશે કે આરટીઈ નું ફોર્મ છે એ તમે 15/4/2025 ને મંગળવાર સુધીમાં ભરી શકો છો. અહીંયા તમારે ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયાથી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને આવા અલગ અલગ ઘણા બધા ઓપ્શન આપેલા હશે. તેમાંથી તમારે પસંદ કરવાનું છે શાળાની યાદી પર. જેવું તમે અહીંયા શાળાની યાદી ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની વિન્ડો જોવા મળશે કે જેમાં અહીંયા તમને જે લાલ કલરથી બોર્ડર જોવા મળે છે તેમાં શાળાનું નામ, કયા વોર્ડમાં આવેલી છે, એનું એડ્રેસ શું રહેલું છે, કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે, કયું બોર્ડ છે, જીએસસીબી કે સીબીએસસી, કયા પ્રકારની સ્કૂલ છે, માત્ર ગર્લ્સ, માત્ર બોયઝ કે મિશ્ર, કયું માધ્યમ ચાલે છે, એમાં કેટલી સીટ ખાલી છે અને એનું લોકેશન શું છે, આ બધી જ માહિતી તમે અહીંયા જોઈ શકશો. હવે અહીંયા નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને ટોટલ 9745 શાળા આરટીઈ હેઠળ આવે છે. તો હવે આમાંથી ગુજરાતની તમામ શાળા આવી ગઈ છે, પણ મારે મારા ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોવું છે કે કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે. તો એના માટે ફરીથી તમારે અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવાનું છે ઉપર, અને ત્યાં તમને અહીંયા જે ક્રાઇટેરિયા આપેલા છે આ ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરશો એટલે તમે જે શહેરની શાળા જોવા માંગો છો એ શહેરની શાળાઓ તમને અહીંયા બતાવશે. સૌપ્રથમ તમારે અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે ડિસ્ટ્રિક્ટ ઉપર સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણેના એમાં જેટલા પણ કોઈ ડિસ્ટ્રિક્ટ એન્ટર કરેલા છે બધા જ ડિસ્ટ્રિક્ટ આવી જશે. અહીંયાથી તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે નીચે તમે જે પણ કોઈ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવું છે પસંદ તમે કરી શકો છો. અહીંયા હું પસંદ કરું છું સુરત કોર્પોરેશન સિટી. એટલે સુરત કોર્પોરેશનની અંદર જે પણ કોઈ બ્લોક આવતા હશે એ દરેકે દરેક બ્લોક મને અહીંયા બતાવશે. એમાંથી હું પસંદ કરું છું સુરત કોર્પોરેશન. જેવું સુરત કોર્પોરેશન પસંદ કરું છું એટલે અહીંયા એના જેટલા પણ કોઈ વોર્ડ આવતા હશે દરેકે દરેક વોર્ડ તમને અહીંયા આપેલા હશે. અહીંયા નીચે સ્ક્રોલ ડાઉન કરી અને તમે પસંદ કરી શકો છો. આ ઉપરાંત જો તમને કોઈ શાળાનું નામ ખબર છે તો એવા સમયે તમે શાળાનું નામ અહીંયા નાખી અને સર્ચ કરશો તો તમને ડાયરેક્ટ એ શાળા બતાવશે. અને જો તમને શાળાનું નામ નથી ખબર તો માત્ર વોર્ડ નંબર સિલેક્ટ કરી અને પછી સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે આ વોર્ડની અંદર સુરત કોર્પોરેશન, એમાં સુરત વોર્ડ નંબર 7 ની અંદર જેટલી પણ કોઈ શાળાઓ આવતી હશે એ દરેકે દરેક શાળાઓ છે દરેકે દરેક શાળા તમને બતાવશે. હવે આમાં ટોટલ જેટલી પણ કોઈ શાળાઓ છે એ બધી જ શાળા તમને અહીંયા બતાવે છે. એમાંથી કોઈ પણ એક શાળાનું આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા એક શાળાનું નામ આપેલું છે, જે કયા વોર્ડમાં આવેલી છે, એનું એડ્રેસ શું રહેલું છે, એનો બોર્ડનો પ્રકાર કયો રહેલો છે, કયા પ્રકારની શાળા છે, કો એજ્યુકેશન એટલે કે મિશ્ર. એનો મતલબ એવો થશે કે બોયઝ અને ગર્લ્સ બંને. બોયઝ લખેલું હોય તો એ માત્ર કુમાર શાળા છે, માત્ર ગર્લ્સ લખેલું હોય તો એ માત્ર કન્યા શાળા છે. પણ આ શાળાની અંદર બોયઝ અને ગર્લ્સ બંને અભ્યાસ કરે છે. ખાસ વસ્તુ હવે આપણે આ જોવાની છે. આ શાળાની અંદર ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. આ ઇંગ્લિશ મીડિયમની અંદર ટોટલ સંખ્યા 23 છે અને આરટીઈ હેઠળ અવેલેબલ સીટ માત્ર 6 અહીંયા રહેલી છે. એવી જ રીતે બીજી કોઈ શાળા છે તો એ બીજી શાળાનું પણ તમે જોઈ શકો છો. અહીંયા માધ્યમ છે ગુજરાતી છે, ટોટલ સંખ્યા 152 છે. એમાંથી આરટી હેઠળ જોવા જઈએ તો 38 સીટ એમને મળવા પાત્ર છે. એટલે છેલ્લી જે સંખ્યા તમને બતાવે છે એ જે તે પણ કોઈ શાળાની અંદર આરટીમાં કેટલી સીટ ખાલી છે એ સીટની સંખ્યા તમને ત્યાં બતાવે છે. બીજું, એ શાળા ક્યાં આવેલી છે ગૂગલ મેપમાં તમારે જોવું છે તો અહીંયા તમને લોકેશન વાળો સિમ્બોલ આપેલો છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ગૂગલ મેપની અંદર એનો લોકેશન ખુલી જશે. જ્યાં તમને આવો રેડ કલરથી સિમ્બોલ જોવા મળે એ શાળાનું ત્યાં એડ્રેસ રહેલું હશે.
હજી એક બીજું ઉદાહરણ આપણે લઈએ. અહીં એક શાળા પસંદ કરેલી છે, એની બધી જ વિગતો આપેલી છે. ગુજરાતી માધ્યમ ચાલે છે, ટોટલ સંખ્યા 73 આપેલી છે, આરટીઈ હેઠળ 25% લેખે 18 સીટ મળવાપાત્ર છે. એટલે કે 18 વિદ્યાર્થીઓના એડમિશન છે એ આ શાળામાં થઈ શકે એમ છે. અહીંયા બાજુમાં લોકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું લોકેશન સીધું ગૂગલ મેપની અંદર બતાવશે. એટલે આ રીતે તમે દરેક શાળાની માહિતી, તમે જે ફોર્મ ભરતી વખતે શાળા એન્ટર કરેલી છે એ દરેક શાળાની માહિતી તમે મેળવી શકો છો. આ હતી પ્રથમ રાઉન્ડ પહેલાની શાળાની યાદી કે કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે, જે તમે પણ ચેક કરી શકો છો કે તમે જે શાળા એન્ટર કરી છે તેમાં કુલ કેટલી સીટ ખાલી છે. આ ઉપરાંત આરટીઈ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એવા સમયે નીચે કમેન્ટ બોક્સમાં તમે તમારા પ્રશ્નો જણાવી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એ નંબર ઉપર પણ તમે તમારા પ્રશ્નો જણાવી શકો છો. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર.